નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના વલાસના ગામે સાબરમતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર। વડનગર તાલુકાના વલાસના ગામે સાબરમતી નદીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં વલાસના સરપંચ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને વડનગર પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી। પ્રાથમિક સૂત્રો મુજબ મૃતક યુવક રેતી ભરેલા ટ્રક સાથે સંકળાયેલો ડ્રાઈવર હોવાનું અને ટ્રક માલિક હિંમતનગરના હોવાનું જાણવા મળ્યું છે। ટ્રક અને ડ્રાઈવર અંગે માહિતી ન મળતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન વલાસના વિસ્તારમાં આ બનાવ જાણ થઈ હતી। પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। બનાવ અંગેની વધુ તપાસ વડનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મૃત્યુના કારણો અંગે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી। આ ઘટનામાં વલાસના સરપંચ અભયસિંહ ઝડપી અને સંવેદનશીલ કામગીરી નોંધપાત્ર રહી છે। સ્થાનિકોમાં તેમની હાજરી અને સંકલન કામગીરીની પ્રશંસા થઈ રહી છે। અગાઉ પણ આવા પ્રસંગોમાં સરપંચ દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હોવાનું સ્થાનિકો જણાવે છે। નાગજીભાઈ ઠાકોર, વડનગર।